નમસ્કાર. વાગડ પ્રદેશની મુંબઈમાં વસવાટ કરતી મારી માતાઓ, મારી બહેનો અને મારી દીકરીઓ, આપના ચરણોમાં વંદન સાથે આપ સૌને જય શ્રી રામ, ભારત માતા કી જય. આજે હું આપની સમક્ષ એક અપીલ લઈને આવ્યો છું. આપને એક આમંત્રણ આપવા માંગુ છું અને આપને જે આમંત્રણ આપું છું એમાં મારો સ્વાર્થ છે. મારે આપ સૌના, મારી વાગડની માતાઓના, બહેનોના, દીકરીઓના આશીર્વાદ જોઈએ છે. હું નીકળ્યો છું એક સંકલ્પની સાથે. વાગડ પ્રદેશની અંદર રખડિયાત, રઝળિયાત ગૌવંશ, એ ગૌવંશને મારે કતલખાને જતા અટકાવવા છે, પ્લાસ્ટિક ખાઈને મરતા અટકાવવા છે, એમને મારે બચાવવા છે, એમને સારી રીતે જીવાડવા છે, એમનું જતન કરવું છે, એમનું સંવર્ધન કરવું છે, એમનું સંરક્ષણ કરવું છે. મારી પાસે મુન્દ્રા પાંજરાપોળ ગૌશાળા ટ્રસ્ટની 800 એકરની વિશાળ જગા છે. આ જગા ઉપર વાગડ વિકાસ સંઘના માધ્યમથી હું અને મારા સાથીઓ શ્રી રામકૃષ્ણ મહાવીર નામની ગૌશાળાનું સર્જન કર્યું છે. આ ગૌશાળાની અંદર હમણાં 593 જેટલા ગૌવંશનો નિભાવ થઈ રહ્યો છે. એમાં 285 જેટલા નંદીઓ છે, નંદી મહારાજ છે, અને બાકીની ગાય અને વાછરડાઓ છે. આ સમગ્ર કાર્ય છેલ્લા 8 મહિનાથી ચાલી રહ્યું છે. ગામે ગામના રખડિયાત, રઝળિયાત ગૌવંશને લોકો એ જગ્યા પર પહોંચાડી રહ્યા છે. અમે એમને સ્વીકારી રહ્યા છીએ અને અમે એમને જતન કરીને એમનું સંવર્ધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કામ બહુ વિરાટ છે, કારણ કે 800 એકરની જગ્યા, આટલી વિરાટ જગ્યાની અંદર 1 લાખ ગૌવંશને સાચવવાનો સંકલ્પ લેવો આ સામાન્ય વાત નથી. પરંતુ આ સંકલ્પ સિદ્ધ ત્યારે જ થાય જો મારા પ્રદેશની માતાઓના મારી ઉપર વરદ હસ્તે આશીર્વાદ હોય, મારા પ્રદેશની બહેન દીકરીઓ મારા મસ્તક પર પોતાનો આશીર્વાદનું અર્ધ સોંપે. અને મારું એ માનવું છે કે જ્યારે માતાઓ, બહેનો અને દીકરીઓ પોતાના દીકરાને, પોતાના ભાઈને, પોતાના પિતા સમાન વ્યક્તિને, કાકાને એ આશીર્વાદ આપે ને, તો એ આશીર્વાદમાં અમોઘ શક્તિ હોય. આવતી શનિવારના 17 જાન્યુઆરી 2026ના દિવસે આ ગૌવંશના રક્ષાર્થે જે આર્થિક જરૂરિયાત ઊભી થવાની છે, આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા માટે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન અમે કર્યું છે. કાંદિવલી લિંક રોડ પર, એકતાનગર પાસે, કાંદિવલી મેટ્રો સ્ટેશનની બાજુમાં શામજી બાપુ નામનો રોડ છે. આ રોડ ઉપર શ્રી શ્યામ સત્સંગ ભવન કરીને એક સભાગૃહ છે. બહુ વિરાટ સભાગૃહ છે. આ સભાગૃહની અંદર ટીના છેડાના સથવારે લોક ડાયરાનું આયોજન સાંજે 7 વાગ્યાથી કર્યું છે. આ લોક ડાયરામાં આપણા સૌના કચ્છના લોક નેતાઓ આવી રહ્યા છે. સન્માનીય બાબુભાઈ મેઘજી શાહ પધારી રહ્યા છે, વાસણભાઈ આહિર આવી રહ્યા છે, વિનોદભાઈ ચાવડા આવી રહ્યા છે, વિરેન્દ્રસિંહ જાડેજા આવી રહ્યા છે. સાથે સાથે મુંબઈના પણ લોકનાયકો આવી રહ્યા છે. સન્માનીય ગોપાલ શેટ્ટીજી, સન્માનીય મનોજ કોટકજી, કાંદિવલીના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ સાગરજી, આ બધા જ લોકો આવી રહ્યા છે. અને આપણા સૌના લોક લાડીલા, આપણા જ વાગડના પનોતા પુત્ર ભાઈ શ્રી મુરજી કાકા એટલે મુરજી પટેલ આવી રહ્યા છે. સાથે સાથે વાગડ વિસ્તારના વિવિધ સમાજ, જ્ઞાતિ સમુદાયોના 51 જેટલા અતિથિ વિશેષો અહીં આવવાના છે. અનેક ગૌ ભક્તો આવવાના છે. મારી આપ સૌ માતાઓને, બહેનોને, દીકરીઓને પ્રાર્થના છે
એક વિનમ્ર ભાવે નમ્ર ભાવે આપ સૌના ચરણોમાં મારી એક ગુજારિશ છે, તમે બધા આવો, મોટી સંખ્યામાં આવો અને ગૌદાન માટેની તૈયારી સાથે આવો. આપના તરફથી અપાયેલો 1 રૂપિયો મારા માટે જીવનને આ સંકલ્પને સિદ્ધ કરવાનું શક્તિનું સંબળ બનશે. હું તો નીકળ્યો છું, મને તો દેવી આદેશ મળ્યો છે 1 લાખ ગૌવંશનું પાલન કરવાનું, કારણ કે ધરતી મને બોલાવી રહી છે. આ ધરતીની અંદર એક સત્વ છે, ધરતીની અંદર કોઈ ઇતિહાસ છે. એ ઇતિહાસની અંદર કોઈ પૂર્વજો મને લલકારીને કહી રહ્યા છે, પોકારી રહ્યા છે કે બચાવી લે આ ગૌવંશને. અને એક નીતિ કર્મઠતાની સાથે જીવનને સમર્પણ કરવાની તૈયારી સાથે હું તો મેદાનમાં ઉતર્યો છું. કામ મોટું છે, વાત કરવી સરળ છે, પરંતુ કામને વાસ્તવિકતામાં લઈ આવવું બહુ મુશ્કેલ છે. પરંતુ હું તો પડકાર ઝીલનારો માણસ છું. નરેન્દ્રભાઈ મોદી જેમ કહી રહ્યા છે કે પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું તો પડકાર ઝીલનારો માણસ છું. નરેન્દ્રભાઈ મારા જીવનના આદર્શ છે અને એટલે હું પણ એમના શબ્દોને ચરિતાર્થ કરીને જીવવાનો પ્રયાસ કરી રહ્યો છે. મારો સંકલ્પ દ્રઢ છે. કદાચ એના માટે પાડીઓ થઈ જાય, પાડીઓ થઈ જવું પડે તો પાડીઓ થઈ જવાની તૈયારી સાથે આ ગૌવંશને બચાવી લેવા માટે હું મેદાનમાં આવ્યો છું. આપના આશીર્વાદ આપવા માતાઓ પધારો, આપ બહેનો પધારો, આપ દીકરીઓ પધારો. આપની હાજરી મને એક શક્તિ આપશે, મારા સંકલ્પને સિદ્ધ કરવાનું નવું જોમ અને જુસ્સો આપશે. મારું આમંત્રણ છે, આપ સૌ સાથે મળશો, આપણે સૌ સાથે મળી ભોજન પ્રસાદનું આરોગણ કરશું. માતુશ્રી હરખુબેન, કરશન ગાંગજી, ગિંદ્રા આધોઈ પરિવાર તરફથી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવો, આપણે સૌ સાથે મળી ગૌ ભક્તિની અલખ જગાવીએ. વાગડના રખડિયાત નધણિયાતા ગૌધનને બચાવી લઈએ. કતલખાને જતા અટકાવીએ. પ્લાસ્ટિકને કચરો ખાતા અટકાવીએ. કારણ કે ગૌ માતા બચશે, ગૌવંશ બચશે તો જ વાગડની પ્રજાના જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ આવશે. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે હું આપના આશીર્વાદ માંગુ છું. આવો, આપની હાજરી એક નવી શક્તિ અને નવા જોમની સાથે મને અને મારા સાથીઓને કામ કરવાની પ્રેરણા આપશે. ભારત માતા કી જય. વંદે માતરમ. ડાળો મોજ કરે.